એક જ પિતા પણ એક દીકરો ઓબીસી અને બીજો એસટી, આવું શક્ય છે? ગાંધીનગરમાં આજે એક એવો મામલો સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો। આરોપ છે કે એક જ પરિવારના બે જુડવા દીકરાઓએ અલગ અલગ જાતિના પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવી છે। એક દીકરો ઓબીસી સર્ટિફિકેટના આધારે રેવન્યુ તલાટી બન્યો છે, તો બીજો એસટી સર્ટિફિકેટના આધારે જુનિયર ક્લાર્ક તરીકે નોકરીમાં જોડાયો છે। આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ રીતે સરકારી યોજનાઓ અને અનામતના લાભ પણ લેવામાં આવ્યા છે। આવો જોઈએ શું કહ્યું આ મામલે યુવરાજસિંહ જાડેજાએ। જોવા જઈએ તો દાહોદના છોટાઉદેપુરના છેવાડાનો જે સાચો આદિવાસી છે એ આદિવાસી પોતાના પ્રમાણપત્રો પ્રમાણિત કરવામાં અથવા તો કહી શકાય પુષ્ટિ કરવામાં પગના તળિયા ઘસી નાખે છે, પરંતુ એને એસટીનું યોગ્ય પ્રમાણપત્ર મળતું નથી। છતાં પણ એવા વ્યક્તિઓ જે જાદુગર છે અને એ જાદુગરો આજે એસટીના ખોટા સર્ટિફિકેટ ઉપર નોકરી પણ મેળવી લે છે અને જે સરકારી સહાય છે એ સહાયના લાભો પણ મેળવી લે છે। આજે એ બાબત ઉજાગર કરવી છે। ખાસ કરીને જોવા જઈએ તો અમારી સામે એક જ પિતાના બે પુત્રો, જેમાંથી એક પુત્ર ઓબીસીના સર્ટિફિકેટ ઉપર 2015ની જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા હતી એ રેવન્યુ તલાટીની પરીક્ષા જામનગર પોસ્ટિંગ સાથે એ વ્યક્તિ પાસ કરે છે। હવે રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે તેમાં આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ એ એસસીબીસી કેટેગરીમાં એ પાસ થાય છે। 1046માં રેન્કે પાસ થયેલો વ્યક્તિ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા, જે હાલમાં મોરબી ખાતે પોસ્ટેડ છે, તેનું પોસ્ટિંગ હમણાં બદલી થઈ અને જામનગરથી મોરબી આવેલા છે। આ વ્યક્તિ એ ઓબીસી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર ત્યાં નોકરી મેળવે છે। ત્યારબાદ તેનો જ સગો ભાઈ એ નવગણ રેવાભાઈ સરસૈયા, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હમણાં જ જુનિયર ક્લાર્ક દ્વારા જે જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પડી હતી તેમાં આ વ્યક્તિ એ એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના કેટેગરીના સર્ટિફિકેટ ઉપર એ નોકરી મેળવે છે। આ જોવા જઈએ તો બંને સગા ભાઈઓ છે અને તેના જે પૂજ્ય પિતાશ્રી છે એ પૂજ્ય પિતાશ્રી હરેશભાઈ રેવાભાઈ સરસૈયા છે અને રેવન્યુ તલાટી તરીકે જે નોકરી કરી રહ્યા છે હરેશભાઈ રેવાભાઈ સરસૈયા અને તેનો નાનો ભાઈ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા, આ બંનેના કેટેગરીના સર્ટિફિકેટ એ અલગ અલગ માલુમ થાય છે। અહીંયા જોવા જઈએ તો મામલો ખાલી અહીંયા પૂરતો જ એ સીમિત નથી, કેમ કે આમાં જે 2021ની જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તેમાં નવગણભાઈ રેવાભાઈ સરસૈયા એ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવે છે। અરણી ટીંબા જે વાંકાનેરની જે સીટ છે એ તાલુકા પંચાયતની વાંકાનેરની સીટ ઉપરથી એમાં ઉમેદવારી નોંધાવે છે અને તેના એફિડેવિટમાં એ પોતે અનુસૂચિત જનજાતિ છે તેવું તે લખે છે। એટલે આ છે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા। આ નવગણભાઈ રેવાભાઈ સરસૈયાનું જે એફિડેવિટ જે ચૂંટણી પંચને એને મૂકેલું છે, આમાં પણ એક ખોટી માહિતી ભરે છે અને એ ચૂંટણી પણ લડે છે। તેની સાથે સાથે એક બાપના બે સગા દીકરા નવગણભાઈ રેવાભાઈ સરસૈયા, વિક્રમભાઈ રેવાભાઈ સરસૈયા, એ બંને જુડવા ભાઈઓ છે અને આ જે જુડવા ભાઈઓ છે એ જુડવા ભાઈઓ જે મહાત્મા ગાંધી નરેગા યોજના એટલે કે મનરેગા જે યોજના છે તેમાં પણ ફોર્મ ભરે છે। હવે તમે જોઈ શકો છો નવગણભાઈ રેવાભાઈ સરસૈયા જે ફોર્મ ભરે છે તે એસટી કેટેગરીમાં પોતાની જાતિ એ દર્શાવે છે, ત્યારે એના જ સગા ભાઈ જુડવા ભાઈ વિક્રમભાઈ તે બતાવે છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત એટલે કે એસસીબીસી એ પોતાની કેટેગરી બતાવે છે। ત્યારબાદ એના જ ત્રીજા ભાઈ સરસૈયા પ્રવીણભાઈ એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત એ પોતાની કેટેગરી એ દર્શાવે છે। ત્યારબાદ એના બીજા અન્ય ભાઈ એ પણ સામાજિક શૈક્ષણિક રીતે પછાત એ પોતાની કેટેગરી એ દર્શાવે છે। હવે જોવા જઈએ તો આ બધા જ ભાઈઓએ
ક્યાંક ને ક્યાંક મનરેગાનો લાભ લેવા માટે જે આ ફોર્મ ભરેલા છે, લાભ લીધો કે નથી લીધો એમને ખબર નથી, પરંતુ આ જે ફોર્મ ભરેલા છે એની બધી જે વિગતો છે એમાં પોતાની જે કેટેગરી છે એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત એ વ્યક્તિ દર્શાવે છે. હવે આ જ વ્યક્તિના જે જમીનના ઉતારા જે છે એમાં 7, 12, 8 તેમાં તમે જોઈ શકો છો કે શ્રીમાન રેવાભાઈ હમીરભાઈ એમના પૂરેપૂરો પરિવાર એ ઓબીસી માં છે અને આ 8 ના ઉતારોમાં તેમાં 6 ભાઈ અને 1 બેન એમને કહી શકાય કે ખાતેદાર તરીકે આ જમીન મળી છે. લગભગ 15 વીઘાના ખાતેદાર એ જોવાય છે.